તો રાજકોટ જિલ્લાની બે હોસ્પિટલમાં પીએમજેવાય યોજનામાં ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરી કરોડોનો દંડ ફટકારાયો છે। ઉપલેટાની સ્વસ્તિક હોસ્પિટલમાં છેલ્લા 17 મહિનામાં 582 દર્દીઓએ સારવાર કરાવેલ, જેમાં 536 દર્દીઓનું 1.5 કરોડનું બિલ ચૂકવાયેલ, તેમાં છેડછાડ કરવામાં આવી છે। કૃષ્ણા હોસ્પિટલ 17 મહિનામાં 1094 દર્દીઓનું 228 કરોડ બિલમાંથી 1036 દર્દીઓનું 2.15 કરોડ ચૂકવાયેલ હતું અને બંને હોસ્પિટલ પોતાના ફાયદા માટે દર્દીઓના આરોગ્ય સાથે ખિલવાડ કરતા હોય તેવું સામે આવ્યું છે। સ્વસ્તિક હોસ્પિટલ યુએસજી અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પ્લેટ અને એચપીઈ હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન રિપોર્ટમાં છેડછાડનું સામે આવે એટલે યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને પેનલ્ટી સાથે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાજેશ કંડોરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલને બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી એક્સપાયર હોય અને એએફઆરબી સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું છે અને જરૂરી સ્વચ્છતાનો અભાવ અને ક્ષતિઓને કારણે પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે।